નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજની વિડીયોની અંદર આપણે ટોપ 5 ફિલ્મો લઈને આવ્યા છે જે ઉપેના અને કલર ફોટો જેવી હશે, મતલબ કે દર્દ ભરી અને ઇમોશનલ કહેવાય કે હાર્ટ બ્રેક ટાઈપની ફિલ્મો છે બેસ્ટ સાઉથની, જે હું તમારા માટે આજે લાવ્યો છું। આ ફિલ્મોની અંદર તમને પ્રેમ જોવા મળશે, તકલીફ જોવા મળશે, સમાજના દબાણ જોવા મળશે અને ખૂબ ઊંડા ઇમોશન સીન જોવા મળશે। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચલો શરૂ કરી દઈએ। પહેલા તો ફટાફટ લાઈક કરી દો અને તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા જ નહીં। તો પહેલી ફિલ્મ છે 96 જે 2018 માં આવી હતી અને આની અંદર કેમ જોવી જોઈએ આ ફિલ્મ, તો કે આ ફિલ્મની અંદર બહુ જ તમને દર્દ ભરેલી સ્ટોરી જોવા મળશે, નોસ્ટાલ્જિયા સ્ટોરી જોવા મળશે અને ખાસ કરીને સ્ટોરી લાઈન ની વાત કરું તો હાઉસફુલ મતલબ કહેવાય કે હાઈસ્કૂલના પ્રેમીઓ 22 વર્ષ પછી એકબીજા સાથે મળે છે અને જેના દુઃખ અધૂરો પ્રેમ એ બહાર આવે છે। ખૂબ રડાવે એવી ફિલ્મ છે અને કલર ફોટો જેવી ફીલ તમને આપે છે। આની અંદર કાસ્ટની વાત કરીએ તો વિજય સેતુપતિ અને ત્રિશાનું બંનેનું કેમિસ્ટ્રી અદ્ભુત જોવા મળશે। ઓટીટી ની વાત કરીએ તો આ નેટફ્લિક્સ પ્રાઇમ ની અંદર અને સન નેક્સ્ટ પર હિન્દી, તમિલ, તેલુગુમાં જોવા મળી શકે છે। સાથે સાથે યુટ્યુબમાં સર્ચ કરશો તો પણ આમને આ ફિલ્મ તમને લગભગ મળી જશે, તો એ સર્ચ કરવાનું ભૂલતા નહીં અને જોવાનું ભૂલતા નહીં। એની પછી નંબર 2 ઉપર ફિલ્મ આવે છે કલર ફોટો। આની અંદર રાખ્યું છે કારણ કે એના જેટલી દર્દ ભરી સ્ટોરી આજ સુધી મેં નથી જોઈ। ખાસ કરીને એ ફિલ્મ જોયા પછી મારા પણ આંખમાં આંસુ આવી ગયા હતા। તો આ ફિલ્મ પણ ખૂબ જ સરસ છે, જે તમે જરૂર જોજો। અને કહેવાય કે આ ફિલ્મની અંદર જે દર્દ ભરેલી સ્ટોરી જણાવી છે ને, જબરજસ્ત, મતલબ કહેવાય કે એની કઈ જ પણ કહેવાય કે સ્પોઇલર વગર કહું ને તો આ ફિલ્મ દરેકે એક વખત જરૂર જોવી જોઈએ કારણ કે આની અંદર જબરજસ્ત સ્ટોરી મૂકેલી છે। કાસ્ટની વાત કરીએ તો સુહાસ જોવા મળે છે અને ચંદીની ચૌધરી જોવા મળે છે, જે જબરજસ્ત ફિલ્મ છે। તો ખાસ કરીને આ ફિલ્મ પણ તમે યુટ્યુબમાં પણ જોઈ શકો છો। સાથે સાથે ઓટીટી ની વાત કરીએ તો આહા ઉપર તેલુગુની અંદર અને પ્રાઇમ ની અંદર હિન્દીની અંદર જોવા મળી શકે છે, તો એ પણ તમે જરૂર જોજો। એની પછી નંબર 3 ઉપર ફિલ્મ આવે છે કન્નડા ફિલ્મ છે અને તેલુગુ ડબિંગ સાથે મળે છે અને હિન્દીમાં પણ તમને જોવા મળી જવાની છે। ખાસ કરીને એ ફિલ્મનું નામ છે દિયા, જે કહેવાય ખૂબ જ હાર્ટ ટચિંગ લવ સ્ટોરી છે। એક છોકરીનો પ્રેમ અને તેની પછીની તકલીફો, એક્સિડન્ટ અને લોસ, મતલબ કહેવાય કે ના રડી શકતા હોય ને એ પણ આની અંદર રડી જવાના છે। ખાસ કરીને ઉપેના ફિલ્મ જોવાનું છે ને ઇન્ટેન્સ ફીલ કરાવે છે, જે જબરજસ્ત તમને જોવા મળે છે। ખાસ કરીને કાસ્ટની વાત કરીએ તો પૃથ્વી અંબર છે અને દીક્ષિત શેટ્ટી, જે કન્નડ ઓરિજિનલ ફિલ્મ છે પણ આ હિન્દી, તમિલ, તેલુગુ બધી ભાષાની અંદર તમને એમેઝોન પ્રાઇમ ઉપર મળી જવાની છે। યુટ્યુબ પર પણ તમે સર્ચ કરશો તો કદાચ આ ફિલ્મ બહુ જૂની છે, મતલબ 2020 માં આવેલી છે, તમને કદાચ મળી જશે, તો એ છે। એની પછી નંબર 4 ઉપર આવે છે સીતારામમ। મતલબ આ ફિલ્મના કહેવાય કે બહુ બધા ફેન હશે, બહુ બધા જોઈ જ લીધી હશે, પણ તેમ છતાં હું આની અંદર એડ કરું છું કારણ કે આ ટાઈપની લવ સ્ટોરી આપણને આજ સુધી જોવા નથી મળી। મતલબ કહેવાય કે સીતારામમ 2022 માં આવેલી તેલુગુ ફિલ્મ છે। એક સોલ્જરને લેટર મળે છે અને તેની પાછળ ઇમોશનલ લવ સ્ટોરી શરૂ થાય છે। દર્દ, સેક્રિફાઈસ અને પ્રેમની જે ઊંડાઈ છે ને આ ફિલ્મમાં તમને જબરજસ્ત લાગવાની છે। ને આની અંદર જે કહેવાય ને કે સોલ્જર નું પણ થોડું ઘણું બતાવ્યું છે ને, જે જબરજસ્ત અને કહેવાય ને કે જબરજસ્ત છે સ્ટોરી। બાકી કઈ પણ સ્પોઇલર વગર કહું ને તો આ જબરજસ્ત ફિલ્મ છે, જે દરેક એક વખત જરૂર જોવી જોઈએ, ના જોઈ હોય તો। એની અંદર કાસ્ટની વાત કરીએ તો દિલકર સલમાન, મૃણાલ ઠાકુર અને રશ્મિકા મંદાના મહત્વના રોલની અંદર જોવા મળે છે। તો એ પણ એમેઝોન પ્રાઇમ ની અંદર હિન્દી, તમિલ, તેલુગુની અંદર તમે જોઈ શકો છો, અથવા તો યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો પણ તમને કદાચ મળી શકે છે, તો એ પણ તમે જોઈ શકો છો। એની પછી નંબર 5 ઉપર આવે છે હાય નન્ના, જે 2023 ની ફિલ્મ છે ને, તેલુગુ ફિલ્મ છે। એની અંદર સિંગલ ફાધર છે ને પોતાની બેટીને મમ્મીની સ્ટોરી કહે છે, ખૂબ ઇમોશનલ, હાર્ટ ટચિંગ, કહેવાય કે હાર્ટ બ્રેક જોવા મળે છે અને હિલિંગ પણ જોવા મળે છે। અને ઉપેના જેવું જ ફેમિલી ફ્રેન્ડલી અને લવ પેન વાળી ફિલ્મ છે, જે તમને જરૂર પસંદ આવવાની છે, તો એ પણ જબરજસ્ત છે। આ પણ તમે જોઈ શકો છો। કાસ્ટની વાત કરીએ તો આની અંદર નાની અને મૃણાલ ઠાકુર, જે આપણે તાજેતરની ફિલ્મમાં જોયા હતા, એની મતલબ કહેવાય કે નાની અને મૃણાલ ઠાકુર હોય ને એટલે ફિલ્મમાં કઈ કહેવાનું આવે જ નહીં, એટલી જબરજસ્ત ફિલ્મ છે। નેટફ્લિક્સ ની અંદર અવેલેબલ છે, સાથે સાથે યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો કદાચ મળી શકે છે। તો આ બધી ફિલ્મો છે ને તમે દરેકે એક વખત જરૂર જોવી જોઈએ। આ ટાઈપના વિડીયો છે તમને જોવા પસંદ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા।